બાપુ કાર્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બહેનો માટે ખાસ વ્યવસ્થા કરાશે. પવિત્ર શ્રાવણ માસમાં આવતા ભાઈ બહેનના અમૂલ્ય સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવાના ભાગરૂપે આજે બાપુ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રક્ષાબંધનના દિવસે કાર્યાલયે આવતી તમામ બહેનો માટે સુચારુ વ્યવસ્થા અને ખાસ કાર્યક્રમો યોજવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન બહેનોને કોઈ અગવડ ન પડે અને તે ઉત્સાહપૂર્વક રક્ષાબંધન મનાવી શકે તે માટે કાર્યાલય દ્વારા સુંદર આયોજન તથા તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આગામી રક્ષાબંધનના પવિત્ર પર્વને યાદગાર બનાવવા માટે કાર્યાલય પરિવાર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ તકે કાર્યાલય તરફથી તમામ બહેનોને રક્ષાબંધનની આગોતરી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. એક પરિચય થાય અને જે બહેનોના જે નાના મોટા જે પ્રશ્નો હોય જે સાંભળી શકાય ત્યારે તમે નંબર લઈ શકશો. અને જે આપણે ઘણા બધા બહેનોના જે આપણે જ્યાં રહેતા હોય વિધવા પેન્શન જે નહીં ચાલુ એ તમે કોઈ બહેનોને માહિતી આપશો તો એ બી ચાલુ થશે. અને દીપક હેમંતભાઈએ કીધું કે આપણે જ કાર્યક્રમ કરવાનો, હોલમાં બાપુ સિવાય તમારી સાથે બીજું કોઈ નહીં.